કોષોની વિવિધ અંગિકા વિશે અભ્યાસ કરતા હતા. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃકોષરસ જાળ જોયું હતું. અંતઃકોષરસ જાળ શેનો ભાગ હતો? આવો આપણે ભણ્યા હતા. આપણે અંતઃ પટલમય તંત્ર, જેની અંદર 4 અંગિકાનો સમાવેશ કરવામાં આવે છે. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ ચારેય પટલમય અંગિકાના કાર્ય એકબીજા સાથે સંકલિત થયેલા છે. એટલે આ ચારેય જે અંગિકાઓ છે ભેગી મળી શેની રચના કરે છે? અંતઃપટલમય તંત્રની રચના કરે છે. તેમાં પહેલી અંગિકા આપણે ભણી ગયા. બીજી અંગિકા જોઈએ ગોલ્ગી કાય. આની શરૂઆત ક્યારે થઈ? 1889 ની અંદર. સામાન્ય રીતે એક કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત અંગિકા જોવા મળે. આજે જોનાર વૈજ્ઞાનિક હતા કેમિલો ગોલ્ગી. અને આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપણે અંગિકાનું નામ શું આપી દીધું? ગોલ્ગી કાય. એટલે ક્યાં જોવા મળી છે? કોષ કેન્દ્રની નજીક. બરાબર? 1898. સાલ એટલી અગત્યની નથી. ઘણી બુકમાં 89 હશે, ઘણી બુકમાં 98 હશે. કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત અંગિકા જોવા મળી. જે જોનાર વૈજ્ઞાનિક કોણ હતા? કેમિલો ગોલ્ગી. આ નામ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ અંગિકાનું નામ શું આપી દીધું? ગોલ્ગી કાય આપી દીધું છે. હજુ એ કઈ જગ્યાએ જોવા મળે છે? આકૃતિમાં જોઈએ. આ માની લો કોષ છે. આ કોષરસ સ્તર છે. અંદર આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની નજીકના ભાગે આ રીતે ઘટ અભિરંજિત નલિકા જોવા મળી. આ થપ્પી વાળી જે અંગિકા જોવા મળી, આને શું નામ આપવામાં આવ્યું? ગોલ્ગી કાય. શેના ઉપરથી? વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપવામાં આવ્યું. હવે એની રચના જોઈએ. આ ગોલ્ગી કાય છે, જે અંતઃકોષરસ જાળમાં જે શબ્દ સમજતા હતા આપણે સિસ્ટરની. સિસ્ટરની એટલે શું? બેવડા પડની દિવાલવાળી નલિકા. આ નલિકાને આપણે શું કહેતા હતા? સિસ્ટરની. આ જે સિસ્ટરની થપ્પી યુક્ત ગોઠવણી છે, જે ભેગી થશે તો શું બનાવે છે? ગોલ્ગી કાય. અથવા તો આજુબાજુની પુટિકાને એમાં ભેગી કરી દઈએ તેને શું કહેશું? ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. તો આ જે સિસ્ટરની છે, સિસ્ટરની થપ્પી હશે જે અહીં આપણે દોરેલી હતી. બરાબર? આપણે ભેગી ન કરી દઈએ. જો આ એક સિસ્ટરની છે, આ બીજી સિસ્ટરની, ત્રીજી સિસ્ટરની. આવી થપ્પીયુક્ત ગોઠવણી હશે. આ એકબીજા સાથે જોડાયેલી છે. આ થપ્પીયુક્ત ગોઠવણીથી ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધનની રચના થશે. આ સિસ્ટનીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો હોય. ક્લિયર? તો આ સિસ્ટનની જે થપ્પી બને છે આને ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન કહેવાય. અહીં આજુબાજુમાં આવી પુટિકા હશે ને, જે ગોલ્ગી કાયની જ પુટિકા છે, એનો સમાવેશ કરીએ તો એને શું થશે? ગોલ્ગી પ્રસાધન કહેશું. પુટિકા સિવાયની થપ્પીને શું કહેશું? ગોલ્ગી કાય કહી શકાય છે. ક્લિયર? હવે આપણે સિસ્ટરની વિશે જોઈએ. સિસ્ટરની કેવી હશે? કે કોઈ એક સિસ્ટરનીને આપણે મોટી કરીને અહીંયા જોઈએ છીએ. આવી સિસ્ટરની હશે. આ કઈ તરફ આવી ગયું? આ રચના છે ઉપરનું બાજુ કઈ તરફ હશે? કોષ કેન્દ્ર તરફ આપણે
આ વિસ્તાર કઈ તરફનો છે? કોષ કેન્દ્ર તરફનો વિસ્તાર છે. આ કોષ કેન્દ્ર તરફની આ જે સપાટી છે આ સપાટી બહિર્ગોળ છે. આ સપાટી કેવી છે? બહિર્ગોળ સપાટી છે. એ સપાટીને આપણે સીસ ફેસ અથવા ફોર્મિંગ ફેસ શું કહેવામાં આવે? સીસ ફેસ અથવા તો ફોર્મિંગ ફેસ. એનું ગુજરાતી કરી શકાય નિર્માણકારી સપાટી. એને શું કહેવામાં આવે? બહિર્ગોળ સપાટીને આપણે શું કહેશું? સીસ ફેસ, ફોર્મિંગ ફેસ અથવા તેનું ગુજરાતીમાં શું કહેવામાં આવે? નિર્માણકારી સપાટી કહી શકાય છે. જ્યારે એની બીજી તરફ આવેલી એટલે આ ભાગ જે અહીંયા આવેલો છે કોષરસ બાજુ, આ કોષ કેન્દ્ર બાજુ કે આ બાજુ કોષરસ, આ સપાટી કેવી હશે? અંતર્ગોળ સપાટી છે. આ અંતર્ગોળ સપાટીને ટ્રાન્સફેસ કહેવામાં આવે અથવા તો મેચ્યોરિંગ ફેસ કહી શકાય અથવા તો પરિપક્વ સપાટી કહી શકાય. આ બે સપાટીના નામ ખાસ ધ્યાન રાખવાના છે એમસીક્યુ માટે. જે કોષ કેન્દ્ર તરફ આવેલી છે એ સપાટી કેવી હશે? બહિર્ગોળ. આવી રીતે હોય. ઉપરનો ભાગ બહિર્ગોળ કહેવાય, નીકળી ગયેલો. અંદરનો ભાગ જે ખૂપેલો છે એને શું કહેવામાં આવે? અંતર્ગોળ. તો અંદરની સપાટી આ બાજુની સપાટી કેવી હશે? અંતર્ગોળ. આ સપાટી કેવી હશે? બહિર્ગોળ. બહિર્ગોળ સપાટી માટે કયો શબ્દ વપરાય છે? સીસ ફેસ અથવા તો ફોર્મિંગ ફેસ. એનું ગુજરાતી શું થશે? નિર્માણકારી સપાટી. અંતર્ગોળ સપાટી માટે કયો શબ્દ વપરાય છે? ટ્રાન્સફેસ, મેચ્યોરિંગ ફેસ અથવા તો એને શું કહી શકાય? પરિપક્વ સપાટી કહી શકાય છે. ક્લિયર? તો જોઈ રાખો. ક્લિયર? આ બંને સપાટીઓ આમ જોવા જાવ તો અલગ છે પણ બંને એકબીજા સાથે હંમેશા જોડાયેલી રહે છે. હવે આનું કાર્ય શું છે ગોલ્ગી કાયનું? ફરીથી આપણે આકૃતિ દોરવી જોશે, એને ધ્યાન રાખો. આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે. અહીંયા શું આવેલું હશે? અંતઃકોષરસ ઝાડ. આ બાજુ અંતઃકોષરસ ઝાડ આવેલું હશે. એની નજીક અહીંયા ગોલ્ગી કાય આવેલી છે. આ સપાટી આપણે તો અહીંયા શું થશે? આ અંતઃકોષરસ ઝાડ એમાંથી નિર્માણ પામેલા પ્રોટીન હોય અથવા તો એમાંથી નિર્માણ પામેલા લિપિડ હોય. આ લિપિડ સીધા કોષરસમાં ઘણી વખત મુક્ત થશે નહીં. આ પ્રોટીન ક્યાં જશે? ગોલ્ગી કાયમાં. લિપિડ પણ ક્યાં જશે? ગોલ્ગી કાયમાં. અને ગોલ્ગી કાય એમાં રાસાયણિક ફેરફાર કરીને કોષરસમાં ફરીથી મુક્ત કરે છે. એટલે જે અંતઃકોષરસ ઝાડના સંશ્લેષિત દ્રવ્ય છે એ પ્રોટીન હોય કે લિપિડ હોય એ સીધા કોષરસમાં મુક્ત નથી થતા. એને કોષરસમાં મુક્ત થતા પહેલા એ ઘણીવાર શેમાં જશે? ગોલ્ગી કાયમાં જશે. એમાં રાસાયણિક ફેરફાર થશે અને આ રાસાયણિક ફેરફાર કરીને ગોલ્ગી કાય ક્યાં મુક્ત કરે છે? એને કોષરસમાં મુક્ત કરે છે. ખ્યાલ આવ્યો? હવે કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોશું. આ થોડીક મોટી કરી એટલે વધારે આપણને આ એક સિસ્ટમની છે ગોલ્ગી કાયની. માની લો કે અંતઃકોષરસ ઝાડમાંથી સંશ્લેષિત પ્રોટીન આવ્યું. આ પ્રોટીન છે. આ પ્રોટીનને કોણ લઈ લેશે? પહેલા પુટિકા લઈ લેશે. આ શું છે? ગોલ્ગી કાયની પુટિકા છે. આ પુટિકા પ્રોટીનને લઈને કઈ જગ્યાએથી અંદર દાખલ થશે? સીસ ફેસમાંથી અંદર દાખલ થશે. આ પ્રોટીન આવી સિસ્ટર્નીની અંદર આ પ્રોટીન છે એ કાર્બોદિતના અણુ સાથે જોડાઈ જશે અને જે નવો ઘટક બનશે એને આપણે શું કહેશું? ગ્લાયકોપ્રોટીન.
એને શું કહેવામાં આવે? ગ્લાયકોપ્રોટીન કહી શકાય. અને આ ગ્લાયકોપ્રોટીનને લઈને આ માની લો ગ્લાયકોપ્રોટીન બની ગયું નવું. એ પુટિકા ફરીથી ક્યાં આવી જશે? કોષરસમાં આવી જશે અને કોષરસમાં ગ્લાયકોપ્રોટીનને શું કરી દેશે? મુક્ત કરી દે છે. એટલે અંતઃકોષરસમાંથી સંશ્લેષિત થયેલું પ્રોટીન ક્યાં આવશે? પુટિકામાં. પુટિકા એને લઈને ક્યાં આવી જશે? સી સ્પેસ દ્વારા ક્યાં આવી જશે? અંદર નલિકામાં સિસ્ટમની અંદર આવી જશે. અંદર આ પ્રોટીન છે કાર્બોદિત સાથે જોડાય અને શું બનાવી દેશે? ગ્લાયકોપ્રોટીન. અને ફરીથી આ પુટિકા આ સપાટીને આપણે શું કહેશું? ટ્રાન્સફેઝ. ટ્રાન્સ સપાટી દ્વારા ક્યાં નીકળી જશે? કોષરસમાં નીકળી જશે. કોષરસની અંદર આ ગ્લાયકોપ્રોટીન મુક્ત થાય. ખ્યાલ આવી ગયો? તો આપણે કહી શકાય ગોલ્ગી કાયના કાર્યમાં એ શેનું સંશ્લેષણ કરે છે? ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ. બીજું જોઈએ ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કેવી રીતે થશે? આ જે પ્રોટીન છે એની જગ્યાએ માની લો કે અંતઃકોષરસ જાળ દ્વારા કોઈ લિપિડનું સંશ્લેષણ થયેલું છે. તો આ લિપિડના અણુને પણ કોણ લઈ લેશે? પુટિકા લઈ લેશે. આ પુટિકા સી સ્પેસ દ્વારા ક્યાં આવી જશે? સિસ્ટર્નીમાં આવી જશે. અને જે લિપિડ છે એ લિપિડને કાર્બોદિત સાથે જોડી અને ગ્લાયકોલિપિડ બનાવી દેશે. શું બનાવી દેશે? ગ્લાયકોલિપિડ. અને આ ગ્લાયકોલિપિડ જે બની ગયું એને પુટિકા લઈને ટ્રાન્સફેઝ દ્વારા ક્યાં આવી જશે? કોષરસમાં આવી જશે. અને કોષરસમાં ફરીથી એને શું કરી દેશે? મુક્ત કરી દે. તો ખાસ એમસીક્યુ માં ધ્યાન રાખજો. બીજું કાર્ય શું છે? ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરવું. બીજું કાર્ય શું લખી શકાય? ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરવું. એટલે ગોલ્ગી કાય છે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ સ્થાન છે. ગ્લાયકોલિપિડ એટલે કાર્બોદિત વાળું લિપિડ, ગ્લાયકોપ્રોટીન એટલે કાર્બોદિત વાળું પ્રોટીન. આ બંનેનું સંશ્લેષણ કઈ જગ્યાએ થશે? ગોલ્ગી કાયમાં થાય છે. ક્લિયર? તો આપણે બીજી અગત્યની અંગિકા ભણી ગયા ગોલ્ગી કાય, જે મુખ્યત્વે શું કાર્ય કરે છે? ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરે છે. કેવી રીતે થશે? તબક્કા પ્રમાણે તો અહીંયા લખું છું ફરીથી. પ્રોટીન અથવા લિપિડ કોના દ્વારા? પહેલા ક્યાં જતા રહેશે? પુટિકા દ્વારા. પુટિકા દ્વારા સીસ ફેસમાંથી, સીસ સપાટીમાંથી ક્યાં દાખલ થશે? સિસ્ટર્ની અંદર દાખલ થશે. સિસ્ટર્નીમાં શું થશે? પ્રોટીન હોય કે લિપિડ હોય એની સાથે કોણ જોડાઈ જશે? કાર્બોદિત જોડાઈ જાય છે. જો પ્રોટીન સાથે જોડાશે તો શું બનાવશે? ગ્લાયકોપ્રોટીન. અને લિપિડ સાથે જોડાશે તો શું બનાવશે? ગ્લાયકોલિપિડ. આ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બની ગયા પછી ફરીથી એ શેમાં જશે? પુટિકામાં જશે. અને પુટિકા દ્વારા એ કોને કઈ સપાટી ઉપરથી? ટ્રાન્સ સપાટી ઉપરથી ક્યાં મુક્ત થશે? કોષરસમાં મુક્ત થાય. ક્લિયર? તો આ રીતે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ થાય છે. જોઈ લો. તો આમાંથી એક અગત્યનો એમસીક્યુ, વૈજ્ઞાનિકનું નામ અને કોનું સંશ્લેષણ થશે? તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ. હવે આપણે આના પછીની અંગિકા જોવાની છે લાઇસોઝોમ. ખાસ ધ્યાન રાખજો. લાઇસોસોમ્સ આપણે જેમ ગોલ્ગી કાય જોઈ ને કે આ કોષ હતો, નાનું કોષ કેન્દ્ર હતો, અહીંયા ગોલ્ગી કાય ની આવેલી હતી. આમાંથી નાની નાની પુટિકાઓ શું થતી હતી?
મુક્ત થતી હતી એમ લાઇસોસોમ્સ પણ ગોલ્ગી કાયની પુટિકા સ્વરૂપે મુક્ત થાય. બીજું લાઇસોસોમ્સની ખાસિયત શું છે? એક સ્તરીય પટલ ધરાવે છે. અત્યાર સુધી આપણે ગોલ્ગી કાય અને જે અંતઃકોષરસ ઝાડ જોયું એની ફરતે બેવડા પડની દીવાલ હતી. આ કેવી દીવાલ ધરાવે છે? એક સ્તરીય પટલ ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો, લાઇસોસોમમાં તેમાં હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. અહીંયા બે શબ્દ સમજવાના છે. ઉત્સેચક એટલે શું? તો કે એવા અણુ કે આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયાની ઝડપને વધારે અને પ્રક્રિયાને અંતે હતા એમના પાછા પોતાના મૂળ સ્વરૂપે જોવા મળે છે. આવા અણુને શું કહેશું? ઉત્સેચકો. ઉત્સેચકો મુખ્ય કાર્ય શું કરે છે? પ્રક્રિયામાં ભાગ લે છે પહેલા તો પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછા મળે છે. એટલે કે પ્રક્રિયામાં વપરાઈ જતા નથી. આવા અણુને આપણે શું કહેશું? ઉત્સેચકો કહી શકાય. આપણે કયા ઉત્સેચકો ભણવાના છે? હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો. હવે ધ્યાન રાખો, હાઇડ્રોલેઝ એટલે એવા ઉત્સેચકો કે જે જળ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજિત કરતા હોય. જળ વિભાજનને ઇંગ્લિશમાં કહેવામાં આવે હાઇડ્રોલિસિસ. એના ઉપરથી શબ્દ વાપરેલો છે આપણે હાઇડ્રોલેઝ. એટલે કે હાઇડ્રોલિસિસ પ્રક્રિયાને ઉત્તેજિત કરતા ઉત્સેચકોને આપણે શું કહેશું? હાઇડ્રોલેઝ. હવે પ્રશ્ન થાય, જળ વિભાજનની પ્રક્રિયા એટલે શું? તો દાખલા તરીકે આ મોટો અણુ છે. આ મોટા અણુમાં H2O ઉમેરીને આપણે એના બે નાના અણુ બનાવી દઈએ તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? જળ વિભાજન. આ પ્રક્રિયાને ઝડપી બનાવનાર ઉત્સેચકને આપણે શું કહેશું? હાઇડ્રોલેઝ ઉત્સેચક. તો લાઇસોસોમ્સની અંદર બધા ઉત્સેચકો કેવા પ્રકારના હશે? હાઇડ્રોલેઝ પ્રકારના હશે. ખ્યાલ આવ્યો? ઉત્સેચક એટલે પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયાને ઝડપી બનાવે, પ્રક્રિયામાં વપરાઈ જતા નથી, પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછા મળે છે. સ્પેસિફિકલી આપણે કીધું કે હાઇડ્રોલેઝ ઉત્સેચક કોને કહેવાય? તો કઈ પ્રક્રિયાને ઝડપી બનાવે? હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જળ વિભાજનની પ્રક્રિયા એટલે શું? કોઈ મોટો અણુ હોય, મોટા અણુમાં પાણીનો અણુ ઉમેરીને બે નાના અણુ બનાવે, આવી પ્રક્રિયાને શું કહેશું? જળ વિભાજન. આ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. ક્લિયર? આ 9મા ચેપ્ટરમાં આવશે. અહીંયા અત્યારે નથી આવેલું એટલે આપણે આ બે શબ્દનો મીનિંગ સમજી ગયા. હવે એમાંય ઉદાહરણ આપેલા છે, કયા કયા હશે? તો કાર્બોહાઈડ્રેસ. આ ઉત્સેચક કોનું જળ વિભાજન કરશે? તો કાર્બોદિતનું જળ વિભાજન કરશે. કઈ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે? તો કાર્બોદિતના જળ વિભાજનની પ્રક્રિયાને. તો એ જ રીતે પ્રોટીએઝ, નામ ઉપરથી ખબર પડી જવી છે, કોને જળ વિભાજનને ઉત્તેજિત કરે છે? પ્રોટીનના જળ વિભાજનને ઉત્તેજિત કરે છે. લાઇપેઝ તો લિપિડના જળ વિભાજનને
ઉત્તેજિત કરે છે. એ જ રીતે ન્યુક્લિયેઝ તો ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ એના જળ વિભાજનને ઉત્તેજિત કરે. તો આવા બધા પ્રકારના ઉત્સેચકો ક્યાં આવેલા છે? લાઇસોઝોમમાં આવેલા હોય. બીજું ખાસ અગત્યનું, આ બધા ઉત્સેચકો એસિડિક પીએચ ઉપર ઉત્તેજિત થશે. આ એમસીક્યુ એકવાર પૂછાઈ ગયું છે, બરોબર? એસિડિક પીએચ એટલે તમે ભણી ગયા છો પીએચ 0 થી 14 હોય, એમાં જો 7 કરતા ઓછી હોય એને આપણે શું કહીશું? એસિડિક પીએચ. આ પીએચ ઉપર આ ઉત્સેચકો ઉત્તેજિત થાય. ક્લિયર? તો પહેલા આટલું જોઈ લો, પછી હું આ કાઢી નાખું. ખાસ જે લાઇસોઝોમ્સ છે એને આત્મઘાતી અંગિકા કહેવાય છે. સુસાઇડલ બેગ, આત્મઘાતી કોથળી કહેવાય. શા માટે? તો માની લો કે કોઈ કોષ જીર્ણ બને. જીર્ણ કોષ એટલે વૃદ્ધ કોષ. હવે કામ નથી કરતો અથવા તો બહુ જ ઇન્જરી થયેલો, નુકસાન પામેલો કોષ, આવા કોષને શું કહેવાય? જીર્ણ કોષ. હવે આ કોઈ કામ નથી કરતો, આ જીર્ણ કોષનું આપણે વિઘટન કરવું છે. તો જીર્ણ કોષના વિઘટન માટે જવાબદાર કોણ હશે? લાઇસોઝોમ. એટલે કે જો કોઈ કોષને પોતે હવે એવું થઈ જાય કે હવે આપણે પતી જવું છે, તો લાઇસોઝોમ્સનું પટલ ખુલી જાય, અંદરથી આ બધા ઉત્સેચકો બહાર નીકળે અને બધાનું શું કરી નાખે? તોડી નાખે. જળ વિભાજન જેટલા બી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, આ બધાને શું કરશે? તોડી નાખશે. એટલે આખો કોષ શું થઈ જશે? મૃત્યુ પામી જશે. એટલે પોતાના કોષને વિઘટન કરે. જે કોષમાં લાઇસોઝોમ હોય એ જ કોષનું વિઘટન કરતી હોવાથી આપણે એને શું કહેશું? આત્મઘાતી અંગિકા કહી શકાય છે. આત્મઘાતી અંગિકા શા માટે કહેવાય? ફરીથી કે જીર્ણ કોષોના વિઘટન માટે પોતે જવાબદાર, એટલે કે જે કોષમાં રહેલી છે એ જ કોષનું વિઘટન કરે, એટલા માટે આપણે એને શું કહેશું? આત્મઘાતી અંગિકા કહી શકાય. ક્લિયર? હવે નીટના એમસીક્યુ માટે ખૂબ અગત્યનું ધ્યાન રાખજો. હું જે પોઈન્ટ લખું છું બુકમાં નથી આપેલા, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ જે રક્ત કણો છે એટલે કે રુધિરના કણો આરબીસી, જેને કારણે આપણે રુધિરનો રંગ લાલ છે, આ રક્ત કણોમાં લાઇસોઝોમ હોતા નથી. બીજો, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, જે આપણે જોઈએ છીએ જેની ઉપર પુષ્પ આવે છે, એવી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, એમાં મધ્યસ્થ રસધાની, વચ્ચે આવેલી રસધાની, જે આપણે આના પછી ભણવાનું છે, લાઇસોઝોમનું કાર્ય કરે છે. તો જો લાઇસોઝોમનું કાર્ય રસધાની કરે તો આવી વનસ્પતિમાં લાઇસોઝોમ ખૂબ જ ઓછા હોય છે, ખૂબ જ નહીવત જોવા મળે. બીજું, સૌથી વધારે લાઇસોઝોમ્સ કેવા જોવા મળે છે? ફૂગ. ફૂગના કોષો સૌથી વધુ લાઇસોઝોમ ધરાવે છે. ફૂગના કોષો સૌથી વધારે લાઇસોઝોમ ધરાવે છે. અને ખાસ અગત્યનો, ફેગોસાઇટ એટલે આપણા શરીરમાં આવેલા
બેક્ટેરિયા, વાયરસ કે બીજાને ખતમ કરનારા કોષો એને આપણે ફેગોસાઇટ કહેવાય. એમાં સૌથી મોટા કદના લાઇસોસોમ હોય છે. તો આ 4 પોઈન્ટ આપણે ધ્યાનમાં લેશું. લાઇસોસોમ્સ ની ઉણપ શેમાં હશે? રક્તકણો. એટલે રક્તકણો પોતાની જાતે પોતાના કોષ ખતમ ન કરી શકે. એ રક્તકણોનું આયુષ્ય 120 દિવસનું જ હોય છે. હવે 120 દિવસનું બાદ એને જો ખતમ થવું હોય તો આપણા શરીરમાં એક અંગિકા હોય જેને બરોડ કહીએ, આપણે 12મા ધોરણમાં ભણશું. ત્યાં જઈને એને ખતમ થવું પડે. તો એમાં લાઇસોસોમ હોતા નથી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વચ્ચે આવેલી રસદાની લાઇસોસોમ્સનું કાર્ય કરે એટલે એમાં લાઇસોસોમ્સ ખૂબ જ નહીવત જોવા મળશે. ફૂગમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે અને ફેગોસાઇટની અંદર સૌથી મોટા કદના હોય છે. આ ખાસ નોટ કરવાનું છે, અગત્યનો પોઈન્ટ છે. ક્લિયર? તો જોઈ લો. હવે અંતઃપટલમય તંત્રની છેલ્લી અંગિકાનો આપણે અભ્યાસ કરવાનો છે, રસધાની. હજુ ઘણીવાર વનસ્પતિ કોષ આપણે દોરવો હોય આ સૌથી બહારની શું કહેવાય? કોષ દિવાલ ગણે. ત્યારબાદ શું આવેલું હોય? કોષરસ સ્તર આવેલું હોય અને એમાં આટલો એક મોટો વિસ્તાર આવેલો હોય, મોટો ભાગ, જે આ ભાગની અંદર આ કોષ કેન્દ્ર નથી, આટલો એક ખાલી વિસ્તાર આવેલો છે કે જેમાં કોષરસ નથી. આ જે ભાગ છે આમાં કોષરસ છે નહીં, કોષરસ વિહીન વિસ્તાર છે. કોષરસ નથી, બીજા દ્રવ્ય છે. તો આ કોષરસ વિહીન વિસ્તાર જે વનસ્પતિ કોષમાં આવેલો છે, મોટો વિસ્તાર, આ વિસ્તારને શું કહેવામાં આવે? રસધાની કહી શકાય છે. તો રસધાની કોને કહેવાય? વનસ્પતિ કોષમાં આવેલ કોષરસ વિહીન વિસ્તાર કે જે પટલથી ઘેરાયેલ છે તેને આપણે શું કહેશું? રસધાની કહે છે. એને શું કહેવામાં આવે છે? રસધાની કહે છે. આ રસધાની તેની ફરતે એક અર્ધ પ્રવેશશીલ પટલ આવેલો હોય છે. સંપૂર્ણ પ્રવેશશીલ નહીં, અર્ધ પ્રવેશશીલ પટલ આવેલો હોય છે. જેને ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે. એનું ગુજરાતી આપણે શું કહીશું? રસધાની. ક્લિયર? એને શું કહીશું આપણે? ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ કહી શકાય છે. તો આ રસધાની છે ઘણી બધી વનસ્પતિઓમાં 90% જેટલો જગ્યા રોકે છે. વનસ્પતિ કોષમાં કેટલા ટકા જેટલી જગ્યા રોકે છે? 90% જેટલું કદ રોકે. એમસીક્યુ માટે ખૂબ અગત્યનો. જે મોટી રસધાનીઓ છે વનસ્પતિ કોષમાં 90% જેટલી જગ્યાઓ રોકે છે. આ રસધાનીની અંદર શું આવેલા હશે? પાણી, ઉત્સર્ગ દ્રવ્ય એટલે વધારાના દ્રવ્યો, ઘણા આયનો, અમુક પ્રકારના રસ ધરાવે છે. રસધાનીમાં શું આવેલું હશે? પાણી, રસ એટલે કે એમાં દ્રવ્યો ઓગળીને બની ગયો છે, અમુક ઉત્સર્ગ દ્રવ્ય, આયનો વગેરે ધરાવે છે. ક્લિયર? એટલું ધ્યાન રાખવાનું. રસધાનીમાં
જે દ્રવ્યની સાંદ્રતા છે એ કોષરસમાં જે દ્રવ્યોની સાંદ્રતા હશે એના કરતા રસધાનીમાં જે દ્રવ્ય હશે, રસધાનીમાં જે સાંદ્રતા હશે કોષરસની સાંદ્રતા કરતા કેવી હશે? વધારે હોય છે. એટલે જો આ રસધાની હોય, આટલો ભાગ જો રસધાની હોય, આની સાંદ્રતા વધુ હશે, આની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. જો દ્રવ્યને બહારથી અંદર આવવું હોય, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આવવું હોય તો કયા વહન દ્વારા આવવું પડશે? સક્રિય વહન દ્વારા. આપણે કોષરસ સ્તરમાં જોયું હતું કે જો દ્રવ્યનું અથવા ઘટકોનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય તે વહનને શું કહેશું? સક્રિય વહન કહીએ. ફરીથી રસધાનીમાં સાંદ્રતા કેવી હશે? વધુ હશે. કોષરસમાં દ્રવ્યની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. જો કોષરસમાંથી દ્રવ્યને રસધાનીમાં લાવવા હોય તેનો મતલબ ઓછી સાંદ્રતાથી કઈ તરફ લાવવા જોશે? વધુ સાંદ્રતા તરફ લાવવા જોશે. તેના માટે કયા વહનની જરૂર પડશે? સક્રિય વહનની જરૂર પડે. ક્લિયર? આટલું જોઈ લો, પછી આપણે બીજા ઉદાહરણ જોઈએ. નોંધ કરવા જેવી બાબત MCQ માટે કે જે આપણે નીટની પ્રિપરેશન કરતા હોય એના માટે. સૌથી પહેલા સામાન્ય રીતે પ્રાણી કોષોમાં રસધાની સામાન્ય રીતે ગેરહાજર હોતી. બીજું ખાસ અગત્યનું, અમીબા. આ શબ્દ સાંભળેલો? એક કોષીય સજીવ છે. અમીબામાં આંકુંચક પ્રકારની રસધાની છે. આ એક રસધાનીનો પ્રકાર છે કે જે છે તે એકદમ સંકોચાઈ શકે, ફૂલાઈ શકે, સંકોચાઈ શકે, ફૂલાઈ શકે. જે અમીબામાં ઉત્સર્જનનું કાર્ય કરે છે. આપણા શરીરમાં ઉત્સર્જનનું કાર્ય કોણ કરે? કિડની. બરાબર? કિડની શું કરશે? બધા જે વધારાના દ્રવ્યો છે, જે નાઇટ્રોજન યુક્ત યુરિયાને છે, એને પકડીને મૂત્ર દ્વારા બહાર ફેંકી દેશે. હવે અમીબા છે એક કોષીય સજીવ, એમાં અંગ તો હોવાનું નથી, એક કોષ એટલે જ એનો આખો સજીવ થઈ ગયો. તેને આ વધારાના દ્રવ્યો બહાર કાઢવા માટે એક ચોક્કસ પ્રકારની રસધાની ધરાવે, જેને આપણે શું કહીશું? આંકુંચક પ્રકારની રસધાની હોય છે. અને બીજું ખાસ, પ્રોટિસ્ટામાં અન્નનો સંગ્રહ કરવા માટે એક ધાની આવેલી હશે, એને શું કહેશે? અન્નધાની ધરાવે. પ્રોટિસ્ટા આપણે યાદ કરવા હોય તો શું કરી શકાય? ક્યાં યાદ કરી શકાય? શરૂઆતમાં સુકોષ કેન્દ્રીય કોષની આપણે શરૂઆત કરી ત્યારે મેં કીધું હતું કે RH વિટેકરે સૃષ્ટિને 5 ભાગમાં વહેંચી દીધી. મોનેરા જે બેક્ટેરિયાની સૃષ્ટિ, આદિ કોષ કેન્દ્રીય. બીજી સૃષ્ટિ કઈ આવશે? પ્રોટિસ્ટા. ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. 11મા ધોરણનું ચેપ્ટર નંબર 2 આ 5 સૃષ્ટિ ઉપર આધારિત છે. તો એ જે પ્રોટિસ્ટા હતા, એ પ્રોટિસ્ટા શું ધરાવે છે? અન્નધાની ધરાવે છે. ક્લિયર? તો મિત્રો અહીંયા સુધી આપણે અંતઃપટલમય તંત્ર પૂરું કરેલું છે. તમે જ્યારે વિડિયો જોતા હોય ત્યારે તમારે વાક્ય રચના ગોખવાની નથી. હું વારંવાર કહું છું, લાઈન ટુ લાઈન તમારે ગોખીને નથી તૈયાર કરવાનું. તમે તમારી રીતે નોટ્સ બનાવી શકો. PDF હું મૂકું છું એપ્લિકેશનની અંદર. જો તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમને મારો નંબર મળી જશે, એના ઉપર WhatsApp કરી શકો છો. અને ખાસ મેં કીધું એ ધ્યાન રાખજો, લાઈન ટુ લાઈન ગોખવા જતા નહીં. તમારે તમારી રીતે નોટ્સ બનાવવાની, સરળ ભાષામાં નોટ્સ બનાવવાની છે, જેથી તમને લાંબો સમય સુધી યાદ રહી શકે.